દરેક પેરેન્ટ્સોના મનમાં છે, દરેક પેરેન્ટ્સો લોકો આ વિચારે છે કે 10મા પછી પાસ થઈને શું સાયન્સ લેવું કે કોમર્સ લેવું. ને આર્ટ્સને તમે જેમ કીધું એમ આર્ટ્સ તો હવે ગણતરીમાં જ નથી આવતું. આર્ટ્સ કોલેજો બી ઓછી થવા માંડી છે, સાયન્સ કોલેજો વધવા માંડી છે, કોમર્સ બી ઓછી થવા માંડી છે. લાઈક લોકો હવે 10મા પછી બધા જ સાયન્સ કાં તો કોમર્સ. લોકોને આ જ સવાલ છે કે મારા વિદ્યાર્થી, મારા બાળકોને 10મા પછી શું કરાવું. બાળકને શું કરાવવું એ પેરેન્ટ્સે વિચારવું જ ના જોઈએ. વાસ્તવિક આ બધું છે ને કન્ના બાંધ્યા વગરની પતંગ જેવું છે. તમે કન્ના બાંધી નથી અને પતંગ ચગાવી રહેલા છો એટલે પછી તમને પ્રશ્ન જ રહેશે ને કે આ પતંગ કઈ દિશામાં જશે. મૂળ શિક્ષણનું કામ છે બાળકને વિચારતો કરવો, બાળકની સમજણ શક્તિને ખીલવવી. 2-3 વર્ષની ઉંમરે બાળક શાળામાં જવાની શરૂઆત કરે, 16 વર્ષની ઉંમરે આ 10મા ધોરણની અંદર આવે અને પછી એના નિર્ણય લેવાનો છે કે સાયન્સ કે કોમર્સ. તો 14 વર્ષના શિક્ષણમાં કમસે કમ બાળકને વિચારતો તો કરવો. તો 14 વર્ષના શિક્ષણની અંદર બાળકને પુસ્તકો આપો, 14 વર્ષના શિક્ષણની અંદર બાળકને વિશ્વભરનું જ્ઞાન જે છે પુસ્તકોની અંદર છુપાયેલું તે હોમ લાઇબ્રેરી બનાવીને તમારા ઘરેથી શરૂઆત કરો. બાળક વાંચતો થાય, સમજતો થાય, વિચારતો થાય. પછી બાળકમાં એટલે હું જે કન્ના બાંધ્યા વગરની પતંગ કહું છું એનો મતલબ આપણે બાળકને એટલો તૈયાર કરેલો જ નથી કે તે તેના જીવનના નિર્ણય લઈ શકે. તેથી આ પ્રશ્ન આવીને ઊભો રહે છે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા, આઈટીઆઈ કોઈ પ્રશ્ન નથી, બધું જ કરી શકાય. ગમે તેટલા ટકા આવે, કોઈ પણ બ્રાન્ચમાં જઈ શકાય છે. મને શું ગમે છે, મારે શેમાં આગળ વધવું છે, કયા ફિલ્ડની અંદર જઈને હું રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ કરી શકીશ, હું સમાજ માટે શ્રેષ્ઠ કરી શકીશ, મારા કુટુંબ માટે શ્રેષ્ઠ કરી શકીશ, મારું વ્યક્તિગત જીવન શ્રેષ્ઠ બનાવી શકીશ. આ સમજણ 16 વર્ષની ઉંમરના બાળકમાં ઊભી થાય એટલે કે કન્ના બાંધેલી પતંગ. એ માટે જો પ્રયત્ન થશે તો આ પાછળનો પ્રશ્ન કદી રહેશે નહીં કે શું કરવું જોઈએ.